પ્રેઝ ધ લોર્ડ. મિત્રો, આજે આપણે એફએસઓને પત્ર તેનો પહેલો અધ્યાય અને તેની 13મી કલમમાંથી પ્રભુના વચનો જોવાના છે. વચન આ પ્રમાણે છે: તમે પણ સત્યનું વચન એટલે તમારા તારણની સુવાર્તા સાંભળીને અને તેમના પર વિશ્વાસ રાખીને તેમનામાં વચનના પવિત્ર આત્માથી મુદ્રાંકિત થયા. આમીન. આ પ્રભુનું વચન છે. એફએસઓને પત્ર તેનો પહેલો અધ્યાય અને તેની 13મી કલમ. મિત્રો, આજનો શાસ્ત્રપાઠ અને આજના શાસ્ત્રપાઠમાં જે આપણો મુખ્ય વિષય છે અને વિષય છે સત્યને સ્વીકારવું. અને મિત્રો, હાલના સમયમાં સત્ય સામે ઘણા બધા પ્રપંચો, કાવા દાવા, ઘણો બધો વિરોધ એ આપણે જોઈ શકીએ છીએ. અને સત્યને સાંભળવું, સ્વીકારવું અને તેને અનુસરવું એ હાલના સમયમાં કોઈ પણ રીતે આપણને અનુકૂળ આવતું નથી. અને મિત્રો, પ્રેરિત પાઉલ એફએસોના પત્રના પહેલા અધ્યાયમાં 13મી કલમમાં કહે છે, સત્યનું વચન એટલે તારણની સુવાર્તા. સત્યનું વચન એટલે કે તારણની સુવાર્તા, અને એનો સીધો અર્થ એ પ્રભુ ઈસુ ખ્રિસ્ત. તારણની સુવાર્તા આપણને કોણ આપે છે અથવા ક્યાંથી પ્રાપ્ત થાય છે? પ્રભુ ઈસુ ખ્રિસ્ત. અને મિત્રો, પ્રેરિત પાઉલ એ તારણની સુવાર્તાને, એ સત્યનું વચન, એ વિશેષણ એ ત્યાં એને આપે છે, એ ત્યાં લખે છે. સુવાર્તા સાચી છે કારણ કે ઈસુ સાચા છે. અને ફક્ત એટલા માટે નહીં કે આપણે ખ્રિસ્તીઓ, વિશ્વાસીઓ, આપણે તે સુવાર્તામાં, તેમનામાં વિશ્વાસ કરીએ છીએ એટલા માટે સુવાર્તા સાચી છે એવું નહીં. પણ સુવાર્તા સાચી છે એનો મુખ્ય આધાર એ ફક્ત અને ફક્ત પ્રભુ ઈસુ ખ્રિસ્ત સાચા છે માટે સુવાર્તા સાચી છે. નહીં કે તમે ને હું એને વાંચીએ છીએ, સાંભળીએ છીએ, માનીએ છીએ એટલા માટે નહીં. એનો મુખ્ય આધાર એ પ્રભુ ઈસુ ખ્રિસ્ત એ સત્ય છે માટે જ એ સુવાર્તા એ સાચી છે. અને પાઉલ તેને સત્યનું વચન કહે છે કારણ કે સત્ય તેની મુખ્ય લાક્ષણિકતા છે. અને એમનું જો ઊંડાણથી તપાસીએ તો જૂના કરારમાં, કારણ કે ગીતશાસ્ત્ર 31મો અધ્યાય 5મી કલમ નોંધે છે, હે યહોવા સત્યના ઈશ્વર, તમે મારો ઉદ્ધાર કર્યો છે. ગીતશાસ્ત્રી કહે છે, હે યહોવા સત્યના ઈશ્વર, તમે મારો ઉદ્ધાર કર્યો છે. અને એ તારણની કલ્પના એ આપણે સત્યના ઈશ્વર દ્વારા જ, એ સત્યના ઈશ્વર દ્વારા જ એ તારણની કલ્પના, એ યોજના એ આપણે જોઈ શકીએ છીએ. અને યોહાન 14:6 કહે છે કે ઈસુ તે જ એ સત્ય છે. માર્ગ, સત્ય, જીવન એ પ્રભુ ઈસુ ખ્રિસ્ત એ પોતે છે. અને એ જ યોહાન 16:13 સત્યના આત્મા દ્વારા આપણે જોઈ શકીએ છીએ. યોહાન 16:13 સત્યના આત્મા દ્વારા એ લાગુ કરવામાં આવે છે. અને યોહાન 8:32 તે મુજબ સત્યને જાણવાથી જ સત્ય આપણને મુક્ત કરી શકે છે. તો આ આખી તારણની બાબતમાં, ઉદ્ધારની બાબતમાં જો કોઈ મુખ્ય બાબત હોય તો એ સત્ય. અને એ સત્ય એ ઈશ્વર છે, એ પ્રભુ ઈસુ ખ્રિસ્ત છે. અને ઈશ્વરનું સત્ય એ જેટલું ગહન, જેટલું શક્તિશાળી, પરાક્રમી છે કે લોકો સદીઓથી, દાયકાઓથી, ઘણા વર્ષોથી તેને નકારી, તેની ઉપેક્ષા અને તેના વિરોધ કરી રહ્યા છે. આજકાલના નહીં, વર્ષોથી. કેટલીક વખત આપણે જોઈએ છે કે સત્ય જાણવા હોવા છતાં, સત્યને જોયા હોવા છતાં આપણે એ સત્યને નકારી કાઢીએ છીએ. એનું બેસ્ટ એક્ઝામ્પલ પિલાતની જેમ સત્યને નકારતા લોકો આજ પણ છે. પિલાતની જેમ સત્યને નકારતા લોકો આજ પણ છે. અને યોહાન 18:38 એ પિલાત એ સત્યને જોવે છે, એ સત્યની સામે ઊભો છે, તેમ છતાં પણ પિલાત પૂછે છે યોહાન 18:38 સત્ય શું છે? મિત્રો, સત્યને નકારવાથી સત્ય દૂર થશે એવું મૂર્ખ લોકો માને છે.
અને એ મૂર્ખાઈ એ પિલાતે કરી છે અને આજે ઘણા બધા લોકો કરી રહ્યા છે. પણ અસત્ય એટલે કે જૂઠું માનવાથી, જૂઠું વારંવાર રિપીટ કરવાથી તે સત્ય ક્યારેય બની શકતું નથી, સત્ય થતું નથી. અને સત્યને માનવામાં નિષ્ફળ રહેવાથી, સત્યને સ્વીકારવામાં નિષ્ફળ રહેવાથી તે અસત્ય બની જતું નથી. સુવાર્તાનું સત્ય એ છે, સુવાર્તા સત્ય છે કારણ કે મારા તમારા ઈસુ સત્ય છે. એટલા માટે નહીં કે આપણે એ સુવાર્તાને સાંભળીએ છીએ, એ બાઇબલના સ્વરૂપમાં આપણે રાખીએ છીએ અથવા આપણે કહીએ છીએ, બોલીએ છીએ, પણ ઈસુ સત્ય છે માટે સુવાર્તા એ સત્ય છે. અને તેમના પુનરુત્થાન એ તેમના દાવાઓની સત્યતા એ સાબિત કરે છે. ઘણા બધા પ્રશ્નો એ સમયે મૂકવામાં આવ્યા, ઘણા બધા શંકાઓ એ સમક્ષ એ લાવવામાં આવી, પણ એ બધી બાબતો પ્રભુ ઈસુ ખ્રિસ્તનું પુનરુત્થાન એ દૂર કરે છે. અને પ્રભુ ઈસુ ખ્રિસ્તનું પુનરુત્થાન તેમના દાવાઓની સત્યતાને એ સાબિત કરે છે અને આપણા વિશ્વાસનો એ આધાર બને છે. મિત્રો, તમે ને હું આજે સત્યના સંદેશથી સજ્જ થઈને, સત્યના વચનથી એ સજ્જ થઈને અને સત્યના આત્માથી સશક્ત થઈને આજે આપણે આપણા જીવનો જીવવા જોઈએ. કારણ કે ચારે તરફ જૂઠાણું છે અને આજનો સમય એ તો ફેક ન્યૂઝ, જૂઠાણાનો સમય છે. પણ આપણે એ સત્યના આત્માથી સશક્ત થવાની આજના સમયોમાં જરૂર છે. કારણ કે સત્ય એ જ મારું તમારું રક્ષણ છે અને સત્ય એ જ મારું તમારી એ શક્તિ છે. અને ઈશ્વરના આત્મિક હથિયારોનું લિસ્ટ તપાસીએ, સૌથી પહેલું હથિયાર એ સત્યનો કમરબંધ છે. આજના સમયે ખોવાયેલા આત્માઓને તે સત્ય સ્વીકારવાની, સાંભળવાની અને એ પ્રમાણે જીવવાની બહુ જ જરૂર છે. આવો એફએસી 1:13 પ્રમાણે સત્યનું વચન એટલે કે તારણની સુવાર્તા સાંભળીને, સ્વીકારીને, અનુસરીને અને પ્રભુ ઈસુ ખ્રિસ્ત પર વિશ્વાસ કરીને આપણે એ સત્યના માર્ગમાં આગળ વધીએ. પ્રભુ આ વચનો શીખવા, સમજવા આપણા દરેકની સહાય અને મદદ કરે. ગોડ બ્લેસ યુ.